અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાની જયજનની વિદ્યા સંકુલ ખાતે વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર કૃષ્ણભાઈ શિયાળનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનના સંઘર્ષ અને સફળતાની સફર વહેંચી પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। તળાજાની જયજનની વિદ્યા સંકુલ ખાતે ગોલ્ડ મેડલ વિશ્વ વિજેતા કૃષ્ણભાઈ શિયાળની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા પરિવાર દ્વારા તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષ્ણભાઈ શિયાળે વિદ્યાર્થીઓને વિશ્વ વિજેતા બનવા સુધીની પોતાની સંઘર્ષમય સફર વિશે માહિતગાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સતત મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પના બળથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે। તેમના પ્રેરણાદાયી સંબોધનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરવાની ભાવના જાગી હતી। કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી। જયજનની વિદ્યા સંકુલ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ 13 જનજાગૃતિ અભિયાનોના એમ્બેસેડર તરીકે કૃષ્ણભાઈ શિયાળની નિમણૂક કરવામાં આવી હતી। આ અભિયાનોના માધ્યમથી તળાજા, ભાવનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ ઉત્સાહ અને પ્રેરણાથી ભરપૂર વાતાવરણમાં સંપન્ન થયો હતો। અંતે શાળા પરિવારે કૃષ્ણભાઈ શિયાળને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મળવા માટે તૈયાર છે। આપણે સૌએ કૃષ્ણભાઈની આ ઝલક જોઈ, એમના યોગનું કૌશલ્ય જોયું। હવે આપણે એમના સન્માન તરફ જઈએ તો શાળા પરિવાર દ્વારા ભાઈઓ શિક્ષકો આવી જાઓ। સતીશભાઈ, કિરતભાઈ, તુષારભાઈ, આપણે સૌ મળી અને હનુમાનજીની તસવીર અને સાલ દ્વારા કૃષ્ણભાઈનું સ્વાગત સન્માન કરીશું। कुमकुम तिलक અને સ્વાગત સન્માન પહેલા તિલક કરना पड़ेगा। આપણે જોરદાર તાળીથી ત્યાં સુધી વધારતા રહીએ। જોમાં અક્ષરનું સપને લાલ કો દીકરા કરે, જોમાં અક્ષરનું સપને લાલ કો દીકરા કરે।